હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં જ છો. સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે બેલ્ટવાળા પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું, એ પણ એકદમ સિમ્પલ અને સરળ રીતે. તો ચાલો આપણે શરૂ કરીએ બેલ્ટવાળા પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ. આજે આપણે બેલ્ટવાળા પ્રિન્સ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરવાનું છે. તો એના માટે તો આપણું અસ્તર છે, તો આપણે અસ્તરને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે. આજનું આપણે બ્લાઉઝ છે, તો બ્લાઉઝનું આપણે 38 સાઇઝનું બેલ્ટ વાળું પ્રિન્સ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરવાનું છે. એના માટે તો આપણું જે કાપડ છે એને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે સૌથી પહેલાં તો જે આપણી કિનારી છે, તો ત્યાંથી આપણે અહીંયા 2 ઇંચ નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા 2 ઇંચ નિશાન છે એ અહીંયા લગાવી લઈશું. તો આ રીતે આપણે 2 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે 2 ઇંચનું નિશાન લગાવ્યું છે, તો ત્યાં આ રીતે એક સીધી લાઈન છે એ આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે સીધી લાઈન છે આની અંદર કમ્પ્લીટ દોરી લેવાની છે. હવે આપણે લંબાઈનું માપ લઈશું. તો જે આપણે નિશાન લગાવ્યું છે, તો ત્યાંથી આપણે લંબાઈનું માપ લઈશું. તો આપણી લંબાઈ છે 14.5 ઇંચ. તો અહીંયાથી આપણે 14.5 ઇંચની લંબાઈ છે, તો આપણે 14.5 ઇંચ નિશાન લગાવીશું. જ્યાં આપણે 14.5 ઇંચ નિશાન લગાવ્યું છે, તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. શોલ્ડર છે આપણું આની અંદર 11 ઇંચનું. તો અહીંયાથી આપણે 11 છે એટલે 11 અડધા એટલે 5.5. તો અહીંયા 5.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે શોલ્ડરનું નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધું. હવે આપણે આર્મહોલનું માપ લેવાનું છે. તો જે આપણે શોલ્ડર રાખ્યું હોય એના કરતાં 1/2 ઇંચ વધારે. તો અહીંયાથી આપણે આપણું શોલ્ડર છે 5.5 ઇંચનું. તો અહીંયાથી આપણે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જે આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે, ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. ત્યાર પછી હવે આપણે જે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે, તો ત્યાં પણ આ રીતે એક અહીંયાથી આ રીતે એક લાઈન છે એ આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આટલું માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે શેષનું માપ લઈશું. શેષ છે આપણે આની અંદર 38 ઇંચ. તો 38નો ચોથો ભાગ. તો અહીંયાથી આપણે 9.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે 9.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે 2 ઇંચ આની અંદર સિલાઈનું માર્જિન છે એ એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ એડ કરી દીધું. હવે આપણે કમરનું માપ લેવાનું છે. તો કમર છે આપણી 32 ઇંચની. તો 32નો ચોથો ભાગ એટલે કે 8 ઇંચ. તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ આની અંદર એડ કરી દેવાનું છે. અને હવે આપણે અહીંયા પ્રિન્સ કટ છે, તો પ્રિન્સ કટના સાઇઝ પ્રમાણે જો તમારી પાસે 37 થી 38 હોય, તો અહીંયા આપણે 2 ઇંચ. તો અહીંયા આપણે 2 ઇંચ પ્રિન્સ કટનું માર્જિન એડ કરવાનું છે. અને આની કરતાં જો તમારી પાસે વધારે મોટી સાઇઝનું હોય, તો તમે અહીંયાથી 2.5 ઇંચ પણ લઈ શકો છો. નાની સાઇઝ હોય, 36 સાઇઝથી નાની સાઇઝ હોય, 34ની કે 32ની હોય, તો તમે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે આટલું માપ છે એ લેવાઈ ગયું છે. આર્મહોલનું માપ લઈશું. તો આર્મહોલનું માપ લેવા માટે તો અહીંયાથી આપણે જે આપણું બોક્સ બનાવ્યું છે, તો ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન દોરી લઈશું. અને અહીંયાથી આપણે 1 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયા આ રીતે 1 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયાથી આ રીતે આપણે આર્મહોલનો શેપ છે એ આની અંદર આપી દેવાનો છે. તો આ રીતે કમ્પ્લીટ આપણે આની અંદર આર્મહોલનો શેપ છે અહીંયા આપી દઈશું. તો કમ્પ્લીટ આપણા આર્મહોલનો શેપ છે એ આની અંદર અપાઈ ગયો છે. હવે પણ અહીંયા આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છે અહીંયા શેષના ભાગે એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે 1 ઇંચ માર્જિન છે એ પ્લસ કરી દઈશું. કેમ કે અહીંયા આપણે પ્રિન્સ કટનો જે જોઈન્ટ આવવાનો છે, તો ત્યાં આપણે આ સિલાઈનું માર્જિન છે આની અંદર એડ કરી દેવાનું છે. તો કમ્પ્લીટ આપણું આ માપ છે આ રીતે કમ્પ્લીટ લેવાઈ ગયું છે. હવે આપણે આ લાઈનથી આ લાઈન આ રીતે મેળવી લઈશું. તો અહીંયાથી આપણે આ લાઈન છે એ અહીંયા આ રીતે મેળવી લેવાની છે. તો આ રીતે આપણું કમ્પ્લીટ માપ છે એ લેવાઈ ગયું છે. હવે આપણે બેલ્ટ છે, તો બેલ્ટનું માપ લઈશું. તો જ્યાં આપણો બંધ ભાગ છે, તો બંધ ભાગેથી આપણે અહીંયા 3 ઇંચ છે. તો અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે 3 ઇંચ નિશાન છે અહીંયા આ રીતે એક લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જ્યાં આપણો સાઈડનો ભાગ છે, તો ત્યાં આપણે 2.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે 2.5 ઇંચે નિશાન છે એ લગાવવાનું છે. ત્યાર પછી હવે આપણે આ રીતે બેલ્ટનો શેપ છે અહીંયાથી આપી દઈશું. તો આ રીતે આપણે બેલ્ટનો શેપ છે એ અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો બેલ્ટનો શેપ છે આ રીતે કમ્પ્લીટ આપણે આપી દીધો છે. હવે આપણે ગળાનું માપ લઈશું. તો ગળાના માપ લેવા માટે તો
આપણું આની અંદર ગળું છે એ આપણું છે 4.5 ઇંચનું, તો આપણે 2.25 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 2.25 ઇંચે નિશાન લગાવી લીધું. અને હવે અહીંયા પણ આપણે નીચેની સાઈડ છે તો અહીંયા પણ આપણે 2.25 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. અને આજનું જે ગળું છે એ આપણું છે 6 ઇંચનું ડાઉન ઉતારવાનું છે. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો હવે આપણે જ્યાં 6 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક લાઈન દોરી લઈશું. ત્યાર પછી હવે આપણે અહીંયા પણ એક સીધી લાઈન છે, આ રીતે એક સીધી લાઈન અહીંયા દોરી લઈશું. અને આજનું જે ગળું છે એ આપણું પાન ગળું રહેવાનું છે. તો અહીંયાથી હવે આપણે પાન ગળાનો શેપ છે એ આપી દઈશું. તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે પાન ગળાનો શેપ છે એ આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે પાન ગળાનો શેપ છે એ આની અંદર આપી દીધો છે. હવે આપણે પ્રિન્સ કટ છે તો આજે આપણે પ્રિન્સ કટના હવે નિશાન મારીશું. એના માટે તો આપણે આપણું શોલ્ડર છે ત્યાંથી લઈ અને ડોટ પોઈન્ટનું નિશાન છે, સૌથી પહેલાં તો આપણે ડોટ પોઈન્ટનું નિશાન લગાવવાનું છે. આપણે 36 થી લઈ અને 38 સાઈઝ સુધી આપણે 10 ઇંચ ડોટ પોઈન્ટનું નિશાન છે આવતું હોય છે. તો અહીંયાથી આપણે શોલ્ડર છે ત્યાંથી આપણે 10 ઇંચે અહીંયા ડોટ પોઈન્ટનું નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે આપણો બંધ ભાગ છે તો બંધ ભાગેથી આપણે અહીંયા 3.25 ઇંચ, તો અહીંયાથી આપણે 3.25 ઇંચે નિશાન છે એ ડોટ પોઈન્ટનું નિશાન લગાવી લેવાનું છે. ને આપણે સિલાઈ છે એટલે આપણે 3.5 ઇંચ રાખીશું, કેમ કે અહીંયા સિલાઈનું માર્જિન પણ એડ થઈ જાય છે. તો આપણે 3.5 ઇંચે આ રીતે ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણો બંધ ભાગ છે તો બંધ ભાગેથી આપણે હવે અહીંયા 3 ઇંચે, તો અહીંયાથી આપણે 3 ઇંચે આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણું 3 ઇંચે નિશાન છે આવી ગયું. હવે આપણે પ્રિન્સ કટનો શેપ આપી દઈશું. તો એના માટે તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા શેપ છે એ આપણે આપી દઈશું. જે આપણો પ્રિન્સ કટનો શેપ છે એ આ રીતે રાખી અને અહીંયાથી આપણે શેપ છે એ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો શેપ છે આ રીતે કમ્પ્લીટ આપી દીધો છે. હવે આપણે જે અહીંયા 2 ઇંચ આપણે એક્સ્ટ્રા માર્જિન જે છોડ્યું હતું અહીંયાથી આપણે 2 ઇંચ જે પ્રિન્સ કટના માટે અહીંયા 2 ઇંચ માર્જિન છોડ્યું હતું, તો અહીંયા આપણે 2 ઇંચ નિશાન લગાવી લઈશું. જે નિશાન આપણો આ રાઉન્ડ આપ્યો છે તો ત્યાંથી રાખી અને અહીંયાથી આ રીતે રાખી અહીંયા આપણે એક નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી લઈ અને આ રીતે નિશાન છે એ લગાવી લઈશું. તો હું અહીંયાથી આ તમને આ રીતે નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણો જે ભાગ છે તો આપણા આગળના ફ્રન્ટની અંદર આપણે તમામ નિશાન છે એ આપણે લાગી ગયા છે. તો આ રીતે આપણે નિશાન છે સૌથી પહેલાં તો લગાવી લેવાના છે. કમ્પ્લીટ આપણે જે માપ છે એ આપણે આની અંદર લેવાઈ ગયા છે. હવે આપણે જે આપણું એક્સ્ટ્રા કાપડ રાખ્યું હતું તો ત્યાંથી હવે આપણે અહીંયાથી આપણે 2.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ જે આપણું આ બેલ્ટનું નિશાન છે તો ત્યાંથી આપણે 2.5 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા પણ આપણે નિશાન છે એ લગાવી લઈશું. અને હવે આપણે આ રીતે અહીંયાથી શેપ છે એ આપી દેવાનો છે. તો આ રીતે અહીંયાથી આપણે શેપ છે એ આપી દઈશું. તો અહીંયાથી આપણે આ રીતનો જે શેપ છે એ આપણો આની અંદર કમ્પ્લીટ અપાઈ ગયો છે. તો કમ્પ્લીટ આપણું જે માપ છે બેલ્ટવાળો પ્રિન્સ કટનું એ આપણે કમ્પ્લીટ આની અંદર લઈ લીધું છે. અને આની અંદર મિત્રો તમારે જો મોટી સાઇઝ હોય તો તમે અહીંયા પણ માર્જિન છે એ થોડુંક પ્લસ કરી શકો છો. તો આજે હું તમને 38 સાઇઝનું જે પ્રિન્સ કટ હતું તો આ રીતે મેં તમને 38 સાઇઝના પ્રિન્સ કટ બ્લાઉઝની અંદર બેલ્ટવાળા બ્લાઉઝની અંદર માપ લેતા અને કટિંગ કરતા શીખવાડી રહ્યો છું. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો કમ્પ્લીટ આપણું માપ છે એ લેવાઈ ગયું છે. હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈશું. તો કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શોલ્ડર સાઈડથી કટિંગ છે એ શરૂ કરીશું. તો આ રીતે હવે આપણે જે હાર્મોલ છે તો આપણે આની અંદર હાર્મોલનું શેપ છે અત્યારે નથી ઉતાર્યો, કેમ કે આપણે પ્રિન્સ કટનો જોઈન્ટ લગાવીએ ને ત્યાર પછી આપણે અહીંયા આગળનો ભાગની અંદર થોડોક શેપ છે એ થોડોક નીચે ઉતારીશું હાર્મોલ. તો હવે આપણું જે કમ્પ્લીટ માપ છે લીધેલું છે નિશાન પ્રમાણે આપણું આનું કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે એ કમ્પ્લીટ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણે આ રીતે સૌથી પહેલાં તો આપણે એટલું કટિંગ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે બેલ્ટનું નિશાન લગાવ્યું છે તો આપણે અહીંયા જે બેલ્ટના નિશાન પ્રમાણે પણ અહીંયાથી કટિંગ છે એ આ રીતે કરી લેવાનું છે. તો આ રીતે આપણે નિશાન જે લગાવ્યું એ પ્રમાણે આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે નીચે નિશાન લગાવ્યું છે તો નીચેના નિશાન પ્રમાણે પણ અહીંયાથી આ રીતે આપણે કટિંગ છે એ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણો બેલ્ટ છે તો આપણો બેલ્ટનું આ રીતે કમ્પ્લીટ કટિંગ છે એ થઈ ગયું છે.
ત્યાર પછી હવે આપણે જે આ પ્રિન્સ કટનો રાઉન્ડ આપ્યો છે તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને પ્રિન્સ કટના રાઉન્ડની અંદર અહીંયાથી આ રીતે રાખી અને આપણે આનું કટિંગ છે એ કરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણું કટિંગ છે થઈ ગયું છે. હવે અહીંયાથી પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણું કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પ્રિન્સ કટ બ્લાઉઝ છે તો આપણે આજનું પ્રિન્સ કટ બ્લાઉઝ છે એનું કમ્પ્લીટ આપણું કટિંગ છે એ થઈ ગયું છે. હવે આપણે ગળું છે તો ગળાનું પણ કટિંગ સાથે સાથે કરી લઈએ. તો અહીંયાથી આજે આપણું જે ગળું છે એ પાન ગળું રહેવાનું હતું, તો આપણે અહીંયા પાન ગળાનું શેપ આપી અને આપણે આનું પણ કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો પ્રિન્સ કટ બ્લાઉઝ છે એનું કમ્પ્લીટ આનું કટિંગ છે એ થઈ ગયું છે. અને પાછળનો ફ્રન્ટ છે મિત્રો એ તો આપણે નોર્મલી કટિંગ કરતા હોય એ જ રીતે હોય છે. અને સ્લીવ પણ આપણે નોર્મલી જે કટિંગ કરતા મેં આગળના વિડીયોની અંદર તમને શીખવાડ્યા એ જ રીતે છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે બેલ્ટવાળા પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખ્યા. અને આનો જે સિલાઈનો વિડીયો છે એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર આની સિલાઈ કરતા પણ શીખવાડીશ. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.